જૂનાગઢમાં પીએમજય અંતર્ગત રૂપિયાની ચૂકવણી અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। 65 હોસ્પિટલમાં તપાસ કરવા કલેક્ટરે સૂચના આપી। 40 કરોડ રૂપિયાની ચૂકવણી અંગે પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। 3 દિવસ પહેલા વીટીવી ન્યૂઝનો અહેવાલ પ્રસારિત થયો હતો। 3 કેન્સર હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ તપાસનો ધમધમાટ, જ્યાં અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા જય વિરાણી જોડાઈ ગયા છે। જય, અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો? જી જીજ્ઞાસ, ખાસ કરીને જણાવજો કે જે પીએમજેવાયની જે યોજના ચાલી રહી છે તેમાં જુદા જુદા પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા હોય છે। ત્યારે જે જૂનાગઢ જિલ્લામાં 65 જેટલી જે હોસ્પિટલો આવી રહી છે તેમાં આ તમામ પ્રકારના જે યોજના હેઠળ ઓપરેશન થતા હોય છે। ત્યારે થોડા દિવસ પહેલા એક સરકાર દ્વારા આંકડો બહાર પાડવામાં આવ્યો હતો। 40 કરોડની ચૂકવણી કરવામાં આવી છે। આ તમામ જે હોસ્પિટલો સહિત જે જુદી જુદી હોસ્પિટલો છે તેમાં 40 કરોડ જેવી રકમ વાપરવામાં આવી છે। અને ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એક સવાલ ઉઠાવ્યા હતા કે 40 કરોડ કઈ રીતે વાપરવામાં આવ્યા છે। ત્યારે આ વીટીવી ન્યૂઝ દ્વારા પણ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે વીટીવીના અહેવાલ બાદ આજે કલેક્ટર જાગ્યા છે અને કલેક્ટરે તપાસના આદેશો આપ્યા છે। જી બિલકુલ, જય, આભાર જાણકારી માટે।